આ શાળા છૂટ્યા પછી બાળકો બહાર જતા રહ્યા હતા અને સામેની ગલીમાં બાળકે બીજા બાળકને માર્યું અને થોડી વાર પછી એ બાળક એનું પેટ દબાવીને આવીને પાછળ ઓફિસની પાછળ બેસી ગયો, જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે, અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. ટ્રાફિક એટલી બધું હોય છે કે 604 વ્હીલર લઈને આવતા નથી અને રિક્ષાને તરત જ બોલે, કારણ કે રિક્ષાવાળા અહીંયા જ ઊભા રહેતા હોય છે અને સૌથી જલ્દી રિક્ષા જ પહોંચી શકે એ પોઝિશન હતી. તમે રાનો લઈ ગયા, જૂઠું બોલે છે, બહુ જૂઠું બોલે છે એ લોકો, ખોટી વાત છે. હું અહીંયા પણ મેં જોયું હતું, वो 30 मिनट यहाँ पे खून बहा रहा था, किसी ने एम्बुलेंस नहीं बुलाया, उसके घर वाले आके लेके गए. છોકરો લાલ લાલ થઈ ગયો છે તો એને એમ્બ્યુલન્સમાં લઈ જવાનું, એ પોતાની કાર નથી એમને. यहाँ के जो मैम है वो झूठ झूठ वीडियो बनवा रहे हैं मीडिया वालों से कि उन्होंने हेल्प की थी, वो ऑटो में लेके गए थे. अरे यार सैल्यूट है, सैल्यूट है, झूठ मस्त है भाई.